એક્ટિવિટી 3A, પેજ નંબર 16. વર્ક ઇન પેર, જોડીમાં કામ કરો. રીડ વોટ નિકિતા કેન ડુ એન્ડ વોટ શી કેન નોટ. નિકિતા શું કરે છે અને શું નથી કરતી. માર્ક રાઇટ ઓર રોંગ ફોર નિકિતા. નિકિતા માટે સાચું અથવા ખોટું કરો. તો આપણે પહેલાં સમજૂતી મેળવીએ, પછી આપણે સાચું ખોટું કરશું. હેલો, આઈ એમ નિકિતા. નમસ્તે, હું નિકિતા છું. વોટ કેન આઈ ડુ. હું શું કરું છું. વેલ, આઈ કેન પ્લે તબલા વેરી વેલ. હું તબલા સારી રીતે વગાડી શકું છું. આઈ કેન પ્લે વોલીબોલ બટ કેન નોટ પ્લે કબડ્ડી. હું વોલીબોલ સારી રીતે રમી શકું છું, પરંતુ કબડ્ડી રમી શકતો નથી. આઈ કેન સ્પીક હિન્દી વેલ બટ આઈ કેન નોટ રાઇટ હિન્દી. હું હિન્દી સારી રીતે બોલી શકું છું, પરંતુ હિન્દી સારી રીતે લખી શકતી નથી. આઈ કેન સ્વિમ બટ આઈ કેન નોટ રાઇડ અ બાઇસિકલ. હું તરી શકું છું, પરંતુ હું સાયકલ ચલાવી શકતી નથી. તો કોષ્ટક જોઈએ. પ્લે તબલા. તો નિકિતા તબલા વગાડી શકે છે, એટલા માટે સાચું કરો. સ્પીક હિન્દી, હિન્દી બોલી શકે છે, સાચું કરો. સ્વિમ, તરી શકે છે, સાચું કરો. રાઇડ અ બાઇસિકલ, સાયકલ ચલાવી શકે છે, ખોટું. પ્લે કબડ્ડી, કબડ્ડી રમી શકે છે, ખોટું. રાઇટ હિન્દી, હિન્દી લખી શકે છે, ખોટું. પ્લે વોલીબોલ, વોલીબોલ રમી શકે છે, સાચું. બાળકો, તમારે આ એક્ટિવિટી 3 પાકી બુકની અંદર લખવાની છે. બી જોઈએ. વર્ક ઇન પેર, જોડીમાં કામ કરો. નિકિતા માટે જેમ ટેબલ તૈયાર કર્યું તેવું તમારા 3 મિત્રો માટે પ્રશ્નો પૂછીને તૈયાર કરો. સાચું કે ખોટું કરવાને બદલે કેન અથવા કેન નોટ લખો. દાખલા તરીકે, કેન યુ પેઇન્ટ. શું તમે ચિત્ર દોરી શકો છો? જો તમારો મિત્ર કહે યસ આઈ કેન પેઇન્ટ, તો ખાનામાં કેન લખો. જો તે એમ કહે કે નો, તો આઈ કેન નોટ પેઇન્ટ, ના હું ચિત્ર દોરી શકતો નથી, તો ખાનામાં કેન નોટ લખો. આ રીતે બધા ખાના પૂરો. પછી વર્ગ સમક્ષ તમારા કોઈ એક મિત્રને આવડતો વિષય બોલો. દાખલા તરીકે, માય ફ્રેન્ડ કમલ કેન પેઇન્ટ. મારો મિત્ર કમલ ચિત્ર દોરી શકે છે. બટ હી કેન નોટ કુક ફૂડ. પરંતુ તે રસોઈ બનાવી શકતો નથી. આમ બધા વાક્ય બોલો. તો સૌપ્રથમ બાળકો આપણે કોષ્ટકની અંદર જવાબ પૂરીએ. 4 ખાના આપેલા છે. પહેલા ખાનામાં છે એક્ટિવિટીઝ, એટલે કે કઈ કઈ પ્રવૃત્તિ કરે છે તમારો મિત્ર, અને તમારે 3 મિત્રોના નામ લખવાના છે. અહીંયા મેં આકાશ, આરવ અને અરુણ લખ્યું છે. તમારે તમારા મિત્રનું નામ લખવું હોય તો પણ તમે લખી શકો છો. તો પેલું જોઈએ આપણે પેઇન્ટ. તમારો મિત્ર આકાશ છે, તે ચિત્ર દોરી શકે છે? તો ના, દોરી શકતો નથી, એટલા માટે કેન નોટ. આરવ દોરી શકે છે, તો કેન. અને અરુણ દોરી શકે છે, તો કેન. એવી રીતે તમે જો તમારા મિત્રના નામ લખ્યા હોય, તો તમારો મિત્ર કરી શકતો હોય તો તમારે કેન લખવાનું છે, અને ન કરી શકતો હોય તો કેન નોટ લખવાનું છે. મેં અહીંયા લખેલું છે. હું તમને વોટ્સઅપની અંદર આ એક્ટિવિટી 3ના ફોટા મોકલીશ.